છો જસદણ. મારા કાકા કહેતા કે ભાઈ અમે બહુ જીવનમાં કામ કર્યું પણ ક્યારે અમને જસ નો મળ્યો. મેં મારા કાકાને કીધું કે ભાઈ આવી જાજો કોકથી જસદણમાં. મારી રીસાણી છે બાપામાં ગાડી લેવા. એટલે હવે તમે કન્યાદાનમાં કપડા લેવા આવો ને તો રસોઈયાનું આ પાછું કરજો મારું હો મારા વાલાઓ. Take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. કન્યાદાન ટીમની બધી જ બહેનો ઉડારો સ્ટેજ ઉપર. લેડીઝ ગ્રુપ ઓફ કન્યાદાન ફેશન. આનું ઓપનિંગ માટે આવે ખજૂરભાઈ જસદણ શહેરની અંદર. એસટી ડેપોનું જે સરસ મજાનું કામ સંભાળી રહ્યા છે એવા બેન છે એનું સ્વાગત અભિવાદન છે. આઈસ્ક્રીમ ખાવું છે આગળ આવશે તો લઈ લેજે. સાથે સાથે આમંત્રણને માન આપીને મુખ્ય મહેમાન છે ઉપસ્થિત થયા છે માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર જસદણ તરફથી. ભાઈ સ્ટેજ પર પધારશો. આગળ આઈસ્ક્રીમ આવે એટલે મારા નોનન ખાવાનું ખાવું છે ને.
यहाँ से હવે હનુમાન દાદા આવે છે જો. ઓકે 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 જ્યારે અંજનીના છાયા જ્યારે હનુમાન આવતા હોય ત્યારે એક જ નામ બોલવાનું છે બધા લોકો બે હાથ ઉપર કરીને જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ. બોલો સનાતન ધર્મની જય. કષ્ટભંજન દેવની જય. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની પધારો હનુમાનજી મહારાજનું સ્વાગત અભિવાદન છે પધારો ભાઈ જેવી રીતે મારી માટે લક્ષ્મણ છે એવી રીતે હનુમાન છે અને જો રામને પણ જરૂર પડતી હોય હનુમાનની એ કષ્ટભંજન દેવ સિવાયની જિંદગી શું કામની બધાના બે હાથ ઉપર એમાં જેમ કહેવાય અહીંયા બેઠેલા બધા જ લોકોને હેરાન કરવાની જવાબદારી તમારી અને હનુમાનજી મહારાજ જલ્દીથી નીચે પધારશો પધારો શરૂ કરીએ છીએ ફેશન શોનો રાઉન્ડ સ્ટેજ ઉપર પધારશું ત્યારબાદ ફેશન શોના રાઉન્ડને સ્ટાર્ટ કરીશું આગળ વધારીશું રસમ ફેશનની પૂરી ટીમ સ્ટેજ ઉપર પધારશો પ્લીઝ
બોલવામાં કાચા બહુ પછી એક વાર છે ને હું આવ્યો ને ત્યાં બધા કાચા બહુ થઈ ગયા બોલવામાં. એટલે છે ને એક વાર આપણે અહીંયા ટીમ ઓફ કન્યાદાનનું નવું ગ્રાન્ડ ઓપનિંગ છે અને નવું ઓપનિંગ થાય છે એટલે મોડો અવાજ ન હોવો પડે, જોરથી અવાજ રાખવાનો છે. બોલો કષ્ટભંજન દેવ કી, સ્વામિનારાયણ ભગવાન કી, ગોપીનાથજી મહારાજ કી જય શ્રી રામ, જય શ્રી રામ. સર્વાવતાર ધરતારમ મુક્તિ મુક્તિ વિદાયકમ વંદે શકાય કે ભારત દેશનું ગૌરવ ખજૂરમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી વધાવી લો. ભગવાન જેને કહેવાય છે, દુખિયાના દાદા જેને કહેવાય છે, પૃથ્વી પરના બીજા ભગવાન જેને કહેવાય છે, રઘુભાઈ. એટલે સ્વામી સ્વામી જોરદાર તાળી વિશે માટે સ્વામીનું સ્વાગત છે. રોજ જોરદાર તાળીઓથી વધાવી લે રઘુભાઈને. सबको लगता है कोई हमारा अपना भाई, सबको लगता है कोई हमारा अपना भाई. ભારત દેશના ઇતિહાસના વાને બાને કોઈ સંત થઈ ગયા, કોઈ શુરા થઈ ગયા, કોઈ શુરવીર થઈ ગયા, પરંતુ ન ભૂતો ન ભવિષ્યથી એક જ નામ ભારત દેશનું હવેથી અમર રહેશે. એ છે નીતિન જાની. ખજૂરભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો કે જ્યારે મુસીબત આવે, જ્યારે ભારત દેશના ગરીબો પર તકલીફો આવે ત્યારે એકવાર યાદ કરો, તમે દિલથી સાદ કરો, ત્યારે તમારો હોકારો સાંભળીને તમારા ઘરના આંગણે આવે છે. અને જ્યાં સુધી તમારી તકલીફ દૂર ન થાય ત્યાં સુધી તમારી સાથે બેસીને એ સમસ્યાનું નિરાકરણ કરતો ભારત દેશનો એકમાત્ર સુપુત્ર નીતિન જાનીને જોરદાર તાળીઓથી વધાવી લો પ્લીઝ. જો જસદણ મારા કાકા કહેતા કે ભાઈ અમે બહુ જીવનમાં કામ કર્યું પણ ક્યારે અમને જસ નો મળ્યો. મેં મારા કાકાને કીધું કે ભાઈ આવી જાજો કોકથી જસદણમાં. તમને પ્રેમ નો મળે, જસ નો મળે તો મારું નામ બદલી નાખજો. ઈ છે મારું વાલું જસદણ. અને તમે બધા લકી કહેવાઓ કે તમે બધાએ જન્મ લીધો છે જસદણની અંદર. અને જેને એવું લાગતું હોય કે ભાઈ ક્યાં આપણે જસદણમાં આવી ગયા તો એ વેમમાં રહેતા નહીં. પવિત્ર ભૂમિ છે જસદણ. અને અહીંયા જે માણસ મહેનત કરે એને મહાદેવે જસ આપ્યો છે ને આપ્યો છે. એટલે તો ખજૂરભાઈ આવ્યા છે જસદણની અંદર. અને બીજું ખાસ કે આજે ખાસ આ તમે બહુ સત્ય વાત કરું, 2 દિવસથી તાવ હતો મને, પણ ખબર નહીં કોણ જાણે જસદણની અંદર આવીને બધું સારું થઈ ગયું. લાલાભાઈ બોલો બોલો, માસી ના હમો ખરેખર તાવ હતો, ખરેખર જસદણમાં આવ્યા ને તાવ વયો ગયો. આ પ્રેમ છે જસદણનો. પણ ખાસ તમામ લોકોને કહેવાનું, અમારા ભાઈઓ, અમારા વાલીડાઓ જેટલા લોકોને તમે જો, જસદણની અંદર અમારો આજે કન્યાદાન નામનો સરસ મજાનો આજે ફેશન સ્ટુડિયો ખોલ્યો છે, જેની અંદર લગ્ન પ્રસંગ, શ્રીમંત વિધિ કે કોઈ પણ સારા કાર્ય હોય, લગ્નની તમામ વસ્તુ બહેનો માટે, ભાઈઓ માટે, શેરવાની, કુર્તા, સૂટ, બૂટ, બધી જ વસ્તુ મળી રહેશે. ભાઈ અમારા ભાઈઓ ક્યાં છે? આગળ આવો. આ તમે જો આ લોકોના સૂટ ઉપરથી ખબર પડી જાય કે ન્યા કેવી વીઆઈપી વસ્તુ છે. જોરદાર તાળી થઈ જાય. વાહ લાલાભાઈ. યસ આપણે ભાઈઓને પૂછી કે ન્યા હું મળશે. યસ ભાઈ જસદણની જનતાને ખાસ વિનંતી કરું છું કે દિવાળીમાં હમણાં લગ્નની સીઝન આવે છે વાલાઓ, એટલે તમારી ઘરે હારો પ્રસંગ આવે એટલે ક્યાં પોગી જવાનું?
કન્યાદાન. લાલાભાઈ એક વસ્તુ મેં ઈ વિચારી હં. કે ગમે એના લગ્ન થઈ જાય, આજો બહુ સત્ય વાત કરું, એટલે આપણે 25, 30, 50,000 નો સૂટ સીવડાવી લઈ અને બેનો 1.5-2 લાખ રૂપિયાનું પાનેતર લઈ લઈ અને લગ્ન થઈ જાય પછી એને સીધા ઓલું આપણો બેડ હોય એની અંદર નાખી દે બધું હા, બધું ઠાપકી અને છે. 9 વર્ષે બહાર કાઢે હા. અને પાછા કે અમે કોઈને ન દઈએ, અડી જાય તોય આપે નહીં કોઈને. પણ એની કરતા વિશેષ વાત કરું કે ભાઈ એમાં ખર્ચો કરવા કરતા ભાડે વસ્તુ લ્યો અને સારા. અમે આ એક લાલાભાઈ બીજી વાત ઈ હોતન છે હા, કે તમારી ઘરે કોઈ સારો પ્રસંગ હોય ક્યાંથી લ્યો ઈ હોતન મહત્વનું છે. 100%. અને આપણે ગુજરાતી Yes. આ બધી વસ્તુમાં પહેલા માની 100%. એટલે હંમેશા વિચારું ના તમામ લોકોને કહું છું કે આ કન્યાદાન વાળા છે, મોજીલા માણસો છે, સારા કાર્યો કરે છે, 10 રૂપિયા કમાય છે તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે છે. એટલે કન્યાદાન વાળા માટે જોરદાર તાળી થઈ જાય. વાહ ભાઈ વાહ. તો ભાઈ ખજૂરભાઈ, મારી અઠવાડિયામાં સગાઈ છે તો હું આજે લઈ લઉં. લઈ લ્યો લાલાભાઈ. આ તો અત્યારે બુકિંગ કરી જ નાખું. હમણાં 11 તારીખે લાલાભાઈ માટે છોકરી જોવા જાય છો ભાઈ, બધા પ્રાર્થના કરજો. આ તમે વિચાર કરો, આ પહેલું આમંત્રણ આપણે જસદણને આપ્યું એમ કહેવાય ને. એટલે 11 તારીખ એટલે આવતીકાલની વાત છે હો. કાલે હા, હજી મારે વાળ કપાવવાના બાકી છે. હજી ત્યાં દાઢી ફેશિયલ કરવું પડશે લાલાભાઈ આજે તમારે. રાતે 8 કલાકે ભોગશું પછી. હા, ફેશિયલ બેશિયલ કરી નાખજો નકર પાછી ના આવતા વાર નહીં લાગે. ના તો નો આવ્યો, હાથ છે. તો ભલે, પણ તમારો પ્રેમ છે આ તમામ લોકોને ફરી પાછો કહું છું કે સારા કાર્યમાં સારું વાપરો. અને આ કન્યાદાન વાળા અમારા મોજીલા માણસો છે એટલે એમને પણ સપોર્ટ કરતા રહો. ને હવે લગ્નમાં તમે કપડા તમે લેશો તો હારે રસોઈયા માટે જમવાની વસ્તુઓ તો લેહો કે નહીં, તો એના માટે મારી પાસે છે ઉપાય. લાવો મારી વસ્તુ. વાહ મહેશ દાદા વાહ. પણ તમામ લોકોનો પ્રેમ છે ભાઈ. તમારી બધાની ઈચ્છા હોય તો જાનુ મારી રીસાણી ગાઈ લઉં. લાલાભાઈ, આ બધી બહેનો નહીં મારે સવાલ પૂછવા છે. આ જસદણ વાળી બહેનો બહુ બાથે છે એવી વાત સાંભળી. કોણ બાંધે છે? હા, જસદણની માર્કેટોમાં બહુ બાથે છે આ બહેનો. હું વાત કરો. હા, તો આપણે જાણી લઈ કોણ બાંધે છે હમણાં. કોણ છે ઈ? આ જસદણનું માર્કેટ કયું છે આપણું? લાલાભાઈ ભૂલી ગયો હું. હા, શાક માર્કેટ ને. શાક market. હા, એક બાઈના હાથમાં હોકી હતી. હું વાત કરો. હા, મારે પૂછવું છે બહેનોને. અને મારે ખાસ ઈ હોતન પૂછું કે આ જસદણ વાળા ખાય છે હું. આ તો અત્યારે પૂછવું છે કે પેલા ગીત ગાવું છે? તમે કયો ઈ આજે કરી નાખો ને ભાઈ. તમારી ઈચ્છા હું છે ઈ કયો. હે? ઓહો ભાઈ, આ લોકોની સોંગ ગાવાની. પણ આજે આઈ લવ યુ જસદણ યાર. એટલા તડકામાં તમે મને મળવા આવ્યા યાર. આખું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. હું જો આ ઓલા ભાઈ ને જો પરસેવો આખો રેપ જેપ થઈ ગયા. થાય છે ને પરસેવો. આ જો તમે બટન જો આમ તો આખી છાતી લાલ થઈ ગઈ. એટલા દાંત કાઢે. પણ તમારો પ્રેમ છે આ જસદણનો. ભાઈ જાનુ મારી વિસાણી વગાડ નાખો ભાઈ. ઘડીક તો મને લાગ્યા વરરાજ આપને હેઠા નાખી દે. હા, રામદેવ બાબા માટે જોરદાર તાળી થઈ જાય. ભાઈ હેન્ડસમ હંગ છે ભાઈ, જોરદાર. જેટલા આપણા વરાજા છે જોરદાર તાળી થઈ જાય બધા માટે. વાહ. ભાઈ સવારના 4 વાગ્યાના અમારા વરાજા અને અમારી દુલ્હન બહેનો તમારી માટે ખાસ 4 વાગ્યાના મેકઅપ કરે છે અને અત્યારે તૈયાર થઈને તમારી સામે એવા ભાઈ જોરદાર તાળી થઈ જાય. આપણે તો ખાલી નાઈ ધોઈને ઘરેથી કપડા પહેરીને નીકળી જાય, પણ આ લોકો સવારના 4 વાગ્યાના મહેનત કરે છે આપણા માટે. એટલે જેટલા પણ કન્યાદાન ફેશનમાં વરાજા છે, અમારી દુલ્હન બહેનો છે, એના માટે જોરદાર તાળી થઈ જાય તમને માસીના આમ મારા. ક્યાં વાત. વાહ. હવે કન્યાદાનની ટીમ આવે આ બાજુ. ઓલી બસુને જ આવવા દો ધીમે ધીમે આરામથી. અરે હોન ઓછા મારો, બસ વાળાઓ
તમે ઘરના છો, જાવા જો ધીમે ધીમે. આ રિક્ષાવાળા ભાઈ ને જાવા જો, હામ હામા છે. બોલો ક્યાં જવું આપણે? ભાઈ થોડીક જગ્યા કરો આ બેયને. વાહ. હવે એક મહત્વની વાત સાંભળો. ઉત્તર પ્રદેશમાં તમે જાઓ તો ઉત્તર પ્રદેશ વાળાને પૂછવામાં આવે કે તમે ખાવામાં કયું તેલ વાપરો એટલે તરત કે કયું? સરસોનું તેલ. તમે દક્ષિણ ભારતમાં જાઓ, ગોવા છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, કેરળ છે, ત્યાં પૂછવામાં આવે કે ખાવામાં કયું તેલ વાપરો એટલે તરત કે ભાઈ નારિયેળનું તેલ વાપરી. અને ગુજરાતમાં તો પૂછવાની વાત જ ન આવે. ભલું તેલ ખાઈ લઈએ આપણે. કપાસિયા તેલ, સોયાબીનનું તેલ, મકાઈનું તેલ. પણ આપણી ગુજરાતની આબોહવા પ્રમાણે આપને કોઈ તેલ સૂટ થતું હોય તો આ બહુ સત્ય વાત કરું છું. ગુજરાતીઓ માટે ઉત્તમ ગણાતું કોઈ તેલ હોય તો ઈ છે મગફળીનું તેલ અને બીજા નંબરનું છે તલનું તેલ. ખાવામાં વાપરજો. આ સિવાયના કોઈ પણ તેલ તમે વાપરો છો એટલે મજાક નથી કરતો. સાંધાના દુખાવા, વાના દુખાવા પ્રોબ્લેમ થાય છે આ બધા ભડભડતા તેલ વાપરવામાં. એટલે ખજૂરભાઈ એનું પોતાનું બ્રાન્ડ લોન્ચ કર્યું છે અન્નપૂર્ણા સિંગ તેલ. ક્યાં છે મારો ડબ્બો? એટલે હવે તમે કન્યાદાનમાં કપડા લેવા આવો ને તો રસોઈયાનું આ પાછું કરજો મારું. હો મારા વાલાઓ, હું કીધું આ જોઈ લો અન્નપૂર્ણા, કાઈ ઘટે નહીં. ના મારું પોતાનું બ્રાન્ડ છે એટલે તમામ લોકોને કહું છું કે તમે ખજૂરને પસંદ કરતા હો, ખજૂરને પ્રેમ આપતા હોય તો તમારા ઘરના રસોડામાં અન્નપૂર્ણા હોવું જોઈએ કે ન હોવું જોઈએ? અને ગુજરાતીઓની હિતની વાત કરું છું હંમેશા. પકડો લાલાભાઈ. આ તમામ ખેડૂતો માટે હું તને કહું છું કે આ વખતે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની મગફળી કાળી પડી ગઈ છે, ભેજના કારણે અટવાઈ ગઈ છે અને જીવનમાં ગુજરાતના ખેડૂતોને ક્યારેય મગફળીના ભાવ નથી મળ્યા. એટલે તમારા હિસાબે ખેડૂતોને મગફળીના ભાવ મળવા જોઈએ કે નહીં? તમે આ કરો પણ અડધાને ખબર નહીં હોય કે ખેતી શું છે. પણ તમારે કારણ દિલથી ખેડૂતો સાથે જોડાવવું હોય તો હું જે સિંગ લઉં છું, જે મગફળી ડાયરેક્ટ ખેડૂતો પાસે લઉં છું અને જેને બજારમાં ભાવ નથી મળતા એના કરતા વધારે હું આપું છું. કારણ કે બે પૈસા હું ભલે ઓછો કમાઉં પણ મારા ખેડૂત ભાઈઓ સુખી થવા જોઈએ વાલાઓ. એટલે ઈ ભાવનાથી અન્નપૂર્ણાની શરૂઆત કરી છે. એટલે તમારા પ્રેમની જરૂર છે. અને મેં સાંભળ્યું છે કે જસદણ વાળા ખાવા પીવાના બહુ શોખીન છે એટલે આ તેલનો ડબ્બો લાવ્યો છું. લાલાભાઈ, આ બેન બહુ જાડા છે. હાલો તો ન્યા. માજી, હવે તમારે તમારા ઘરના રસોડામાં અન્નપૂર્ણા તેલ વાપરવું પડશે. બસ સિંગ તેલ પડી પાછું અન્નપૂર્ણા. હો વાહ ભાઈ વાહ, જોરદાર તાળી થઈ જાય બેન માટે. વાહ. આવો લાલાભાઈ, થોડી કન્યાદાનની વાતો કરી. હા બે લાવો, એક રૂમાલ લાવો. તમે અહીંયા આવો બા. આ તમારો દીકરો બેઠો અહીંયા, તમે ગરમી ગરમી થાવ ઈ નો હાલે, નો હાલે બા. હો મારી માતાઓ હેરાન થાય મને નો હાલે બા. ક્યાંના તમે? જસદણના? ઈ ક્યાં એવું? વાહ ભાઈ વાહ ભાઈ, માતા માટે જોરદાર તાળી થઈ જાય ભાઈ. ન્યાથી ઠેઠ આપને મળવા એવા માં આશીર્વાદ આપો. વાહ ભાઈ વાહ. ઓહો હો બા, તમે છો? હું બા શાંતિ? ગરમી થઈ છે? બસ તમારો પ્રેમ ભાવ રાખો બસ. ગરમી બા ભાઈ, થોડાક પંખા મૂકવાની જરૂર હતી હો કન્યાદાન વાળાઓ. કાંઈ વાંધો નહીં, તમારો દીકરો બેઠો છે બા, ચિંતા કરતા નહીં. વાહ, હું થોડુંક લૂસી લઉં. હા તો મને કોઈ પૂછવા વાળું જ નથી. ઓહો વાહ ભાઈ વાહ. લાલાભાઈ, આ જસદણમાં પબ્લિક તો જોવો તમે. હા હા, કાંઈ ઘટે નહીં. પણ આ તમામ જસદણ વાળાનો પ્રેમ છે. આ તમે જોવો જેટલા આપણા મોંઘેરા મહેમાનો એવા બા. મજામાં? શાંતિ? શાંતિ ને? હા તો ભલે. હું હાલે? ક્યાંથી આવ્યા? માસી સૌ માસી છો? ઓહો હો. તો હું ચેતનભાઈ આ ચાલુ કર્યું, શું લાગે તમને? વિવેક ના ફઈ? ઓહો ભાઈ, ફઈ માસી માટે જોરદાર તાળી થઈ જાય. 2 in 1. વાહ ભાઈ વાહ. કેમ છો બેનો? મજામાં? હવે પાછા રસોડામાં અન્નપૂર્ણા. હો હા, તમે દાંત બહુ કાઢો તમે પાછા. બોલો
પણ તમારી ઘરે સારો પ્રસંગ હોય, આ બહુ સત્ય વાત કરું છું, કન્યાદાન વાળા સારા કાર્યો કરે છે. સારા શુભ પ્રસંગની અંદર કન્યાદાનમાં જાજો. તમારી દીકરી દીકરા માટે ને ભાઈ હમણાં તો હવે લગ્નની સિઝન આવે છે, સારું ખાજો. મારો હંમેશા એક જ સૂત્ર છે કે ઓછું ખાવું પણ સારું ખાવું. આ બેનું પાણીપુરીની લારી વી જાય લાલાભાઈ, 150 ની પાણીપુરી ખાઈ જાય. ત્યાં તો બધું ધબધબાટી હા, જાય. ઈ પછી ઓલો હાથ આમ સુંદો આમ કરતો હોય તો એની ત્યાં ગ્લવ્સ પહેરવાનું ન કહી બેનો. ઈ નાયા ન હોય તો હાલે પાણી. હા, પણ હવે એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે ને ગુજરાતની અંદર હવે સારું ખાવાનું છે આપણે ભાઈ, બરાબર? એકવાર જોરથી બોલો હા. અને લાલાભાઈ હવે શરૂઆત જસદણથી કરી એટલે કાંઈ ઘટે નહીં હો. કાંઈ નો ઘટે, કન્યાદાનની હારે હારે બધું લડી લેવાનું. વાહ ભાઈ વાહ. પણ આ લાલાભાઈ જોડી આપણી કેવી થઈ ગઈ બોલો? બોલો. આ લોકો કપડાનું કરે ને આપણે તેલનું કરી, બોલો? બે બધું ભેગા, બધું ભેગે ભેગું. પ્રસંગ જ હાંસવી લેવાનો. આમરે મહિન્દ્રા. હા, કેવું પડે આને. હા, ઘણી વાર બીવડા અમને, પણ તમામનો પ્રેમ છે લાલાભાઈ. આ રૂમાલ કોનો હતો? લ્યો બેન. ઓહો, અમારી બહેનો આવી ભાઈ, દુલ્હન બહેનો આવી જાઓ, થોડીક આગળ આવો. દુલ્હન બહેનો, એની હારે થોડીક ચર્ચા કરી લઈએ આપણે. આવો દાદા, તમે આ બાજુ આવી જાઓ. આ બાયું છે, આવો આવો બેનો. અલે અમે ભાઈ, અમારી આ જેટલી દુલ્હન બહેનો છે, જોરદાર તાળી થઈ જાય ભાઈ. દિલથી તમે આ લોકોનો ગેટઅપ લુક તમને ગમ્યું હોય તો દિલથી જોરદાર તાળી થઈ જાય. વાહ, શું કે છે આમાં? તમારે કોઈ કઈ ભાઈ માઈક આપો લાલાભાઈ. અહીંયા શું પાછળ? અહીંયા આપો. આવું શું કહેશો? કેટલા વાગ્યાના તૈયારી કરો છો? આ પબ્લિક ને કહો કે આ જે મોડલ છે, જે ગ્રૂમ છે, આ લોકો જે તૈયારી કરે, કેટલો સંઘર્ષ કરે છે, કેટલી મહેનત કરે છે, સાંભળવા જેવી વાત. એટલે એ તમે ત્યાં ઉપર ક્યાં સીડા, નીચે ઉતરો. આ ઓલો ટકલો જો, એ ટકલા ઉતર. બોલો, આ જસદણની પબ્લિક ગમે ત્યાં સીડી જાય હો. આ દાખલો લાલાભાઈ. આ ઉતરો બે, ચોટી જાઓ, ઉતરો બે. હા, પ્રેમ છે પણ માથું ફાટી જાય તો ભાઈ અમારે ખર્ચો આવશે. છોટું ઉતરી જા પ્લીઝ. આઈ લવ યુ છોટું, ઉતર. બેનો શું કહેશો? કેટલા વાગ્યાની તૈયારી ચાલુ છે તમારી આ મેકઅપ ની બધી? 3 વાગ્યાની તૈયારી ચાલુ છે. 3 વાગે અમે રાજકોટથી અહીંયા થોડુંક માઈક ઉપર. 3 વાગ્યાની તૈયારી ચાલુ છે. 3 વાગે અમે રાજકોટથી અહીંયા જસદણ પણ આ જસદણનો પ્રેમ છે. હંમેશા આવું છું જસદણમાં, તમામને ફરી પાછો કહીશ. આ બહેનો આરે ભાઈઓ આરે થોડુંક મોડલ વોક રોમ્પ વોક કરી નાખી આપણે, રેમ્પ વોક, બરાબર ને? બધા રાજકોટ થી આવ્યા છો? વાહ ભાઈ વાહ ભાઈ, રાજકોટ માટે જોરદાર તાળી થઈ જાય. આવો એક રેમ્પ વોક કરી નાખી. આઈ લવ યુ જસદણ, થેન્ક યુ સો મચ. ફરી પાછો કહીશ, મારા ઇન્સ્ટાગ્રામ આઈડી માં હવે તમારી ઘરે કોઈ પણ જાતનું તેલ તમારે મંગાવવું હોય ખાવાનું તો અન્નપૂર્ણા તેલ મંગાવજો. અને ગુજરાતમાં જે લોકો ખજૂરને પસંદ કરે છે એના ઘરની અંદર અન્નપૂર્ણા તેલ હોવું જોઈએ મારા વાલાઓ. એટલે આજથી કપાસિયાને રજા આપીજો, સોયાબીનને રજા આપીજો, મકાઈને રજા આપીજો. પણ ગુજરાતની અંદર હવે તેલ કોઈ વપરાવું જોઈએ તો ઈ છે મગફળીનું તેલ, અને ઈ પાછું ખજૂરભાઈનું. કોનું? એલાવ જોરથી બોલો. લાલાભાઈ, લાગે છે આપડા 1000 ડબ્બા વેચાઈ જાય. આપડા 1000 તો વેચાય કે? ના ના, આજની વાત કરું છું. આજે વેચાય. કાંઈ વાંધો નહીં. ઇન્સ્ટાગ્રામ માં આઈડી મેન્શન છે, વિડીયો નાખી દીધો છે, નંબર કરી અને ઓર્ડર કરી લેજો. આઈ લવ યુ સો મચ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો જસદણની, જસદણની. લાલાભાઈ, આ લોકોએ જસ આપ્યો હો આજે. આપ્યો. ખાસ તમામ લોકોને કહું છું મારા વાલાઓ, તમારી ઘરે સારો પ્રસંગ હોય તો લગ્નના કપડા ક્યાંથી લેવાના? એલાવ જોરથી બોલો, હજી જોરથી. ઓહો લાલાભાઈ, નામ જ કન્યાદાન છે એટલે કાંઈ ઘટે નહીં. અને બીજું, આ ઓનરોને હું બહુ ધન્યવાદ આપીશ કે એમણે જે નામ સજેસ્ટ કર્યું છે કન્યાદાન, અને સૃષ્ટિ પર કોઈ મોટામાં મોટું દાન હોય તો એ કન્યાદાન છે. ને શરૂઆત જ જો આ ભાઈઓએ કન્યાદાનથી કરી હોય ને એટલે માતાજી
ખજૂરભાઈ નો કાર્યક્રમ હજી ચાલુ છે, પણ હવે નકરું ઢીંચિંગ થાય છે. પબ્લિક જોવા આ બધે ખજૂરભાઈ ને જોવા આવ્યું હતું. હવે અમે તમને દેખાડી દીધા, તો ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ખજૂરભાઈ માટે કમેન્ટ કરો. જો આઈટમ તો એટલી બધી છે, પણ આમાંથી મને એમ ચડતી નહીં હોય. એટલે હું પાપડી પૂરીનું શું કર્યું છે. તો અત્યારે હું ને વનરાજ વાઘેલા સસ્તણ મોલની અંદર આવ્યા હતા અને ટી શર્ટ એક જોવું છે. કોટ લેવો છે, પણ કોટમાં ખબર નથી પડે એવું. એટલે પણ જોવો ને શું પ્રાઇસ છે. પ્રાઇસ 2400 રૂપિયા, તો એ આપણે 3400 રૂપિયા. નહીં, મેં એક ટી શર્ટ જોયું છે હવે સમજો 4000 રૂપિયા, 400-3400. આવું તો ફીણ આવી જાય બને. આ તો મોટા એમને ટાઈટ ઉડી છે. ટાઈટ નહીં બધું. લો હાલે કોટ સોકડીએ પૂગી ગયા છે. અહીંયા જો હું તડકો એવો છે, પાછી સોડા પીવાનું મન થયું છે. લીંબુ સોડા પી લેવી અહીંથી, પછી અહીંથી હિસાબ કરી પાછા સોકડી જો